હા હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ફરી એકવાર આપણે આવી ગયા છીએ. આપણો જે સરસ મજાનો ટોપિક છે ફિઝિક્સ, જે આપણો સબ્જેક્ટ અને ટોપિક છે યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ, જે આપણું સરસ મજાનો યુનિટ 12% આપણું કવર કરવાનું છે. અને અગાઉ આપણે આની અંદર આપણે ફિઝિકલ ક્વોન્ટિટી શું છે, યુનિટ શું છે, સિસ્ટમ ઓફ યુનિટના ટાઈપ કેટલા છે, એસઆઈ યુનિટ શું છે, આ બધાની ડિસ્કશન કરી ચૂક્યા છીએ. અને આજનો જે લેક્ચર છે ઇટ ઇઝ વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. શું કામ? કેમ કે હવે એસઆઈ યુનિટ નું ઇન્ટ્રોડક્શન આપણે જોઈ લીધો. ગયા લેક્ચર ની અંદર એસઆઈ યુનિટ શું છે એનું જોઈ લીધું છે. આ તો ફટાફટ આઈ બટન ઉપર વિડીયો આપેલો છે તો ફટાફટ એને ચેક કરી લેજો એસઆઈ યુનિટ શું છે. આજે આપણે એના બેઝ યુનિટ 7 બેઝ યુનિટ કયા છે અને બીજા બે સપ્લિમેન્ટરી યુનિટ કયા છે જોવાના છે. તો ખાસ આપણે એની માટે જોશું. આમ તો તમે આ કદાચ ટેબલ જોયેલું છે, એકવાર વેરીફાઈ કરો શું જોયેલું છે કે નહીં. જોયેલું છે તો કોમેન્ટમાં લખો ક્યાં જોયું છે. ઓકે, કયા સબ્જેક્ટ ની અંદર તમે આને વધારે ડિટેલમાં જોયું છે. ડન. તો અહીંયા એસઆઈ યુનિટ આપણને ટોટલ 7 1 2 3 4 5 6 અને 7 બેઝ યુનિટ પ્રોવાઈડ કરવામાં આવ્યા છે. કેટલા છે સાહેબ? 7 છે. જો એક એક ને આપણે સમજતા જઈએ. લેન્થ એટલે કે લંબાઈ, ગુજરાતીમાં કહીએ તો શું કહેવાય? આને લંબાઈ કહેવાય. જેનો ક્વોન્ટિટી સિમ્બોલ, આ લેન્થ નું સિમ્બોલ શું છે? એલ. એને એસઆઈ યુનિટ જો બતાવવું છે તો એનો એસઆઈ યુનિટ કોણ છે? મીટર. મેં તમને કીધું તું એમકેએસ માંથી લેવામાં આવ્યું છે મીટર, અને યુનિટ નો સિમ્બોલ શું બને છે? એમ બને છે. ઓકે, કન્ફ્યુઝન ન થતા. તમને યુનિટ નો સિમ્બોલ પૂછ્યો હોય ને તમે આ લખીને આવશો, ખોટો પડશે. આ ક્વોન્ટિટી નો સિમ્બોલ છે, આ બતાવવા માટે છે. ઓકે, અને આ યુનિટ નો સિમ્બોલ છે, યુનિટ ને બતાવવા માટે છે. ઓકે, ડન. ચાલો, માસ છે એટલે કે તમારું જે દળ છે, ગુજરાતીમાં કહીએ શું કહીએ આને? દળ. એ શેમાં આપણે માપીએ છીએ? ઓકે, કેજી માં માપવાના છીએ. શેમાં માપવાના છીએ? કેજી માં. પણ ફિઝિકલ ક્વોન્ટિટી છે એનો યુનિટ કોણ છે? એમ. અહીંયા આ એમ અને આ એમ ભેગા ન કરતા મહેરબાની કરીને. ઓકે, પછી છે ટાઈમ. લોયલ, જે કીધું તો ને એક લોયલ છે. અહીંયા ટાઈમ ને આપણે સ્મોલ ટી વડે બતાવીએ છીએ. ઓકે, અને એનો જે એસઆઈ યુનિટ છે કોણ છે? સેકન્ડ, અને એને એસ વડે બતાવવાના છીએ. નેક્સ્ટ, તમારી પાસે છે ઇલેક્ટ્રિક કરંટ, વિદ્યુત પ્રવાહ. ગુજરાતીમાં કહીએ શું કહેવાય એને? વિદ્યુત પ્રવાહ કહેવાય. અને એને આપણે આઈ વડે બતાવીએ છીએ. અને એનો એસઆઈ યુનિટ કોણ છે? એમ્પિયર. જે એક સાયન્ટિસ્ટ અંદર એમ્પિયર થઈ ગયા, એમની યાદમાં આપણે એમ્પિયર એનો એસઆઈ યુનિટ બનાવ્યો છે. અને એનો જે સિમ્બોલ છે કયો છે? કેપિટલ એ. નેક્સ્ટ છે થર્મોડાયનેમિક ટેમ્પરેચર, જેનો સિમ્બોલ કેપિટલ ટી છે. અને એને શેમાં મેઝર કરવાના છીએ? કેલ્વિનમાં. એસઆઈ યુનિટ શું છે એનો? કેલ્વિન. અને યુનિટ સિમ્બોલ કયો છે? કેપિટલ કે. અહીંયા જોજો, સ્મોલ ટી છે, કેપિટલ ટી છે. ઓકે, કન્ફ્યુઝન ન થાય. પછી છે અમાઉન્ટ ઓફ સબસ્ટન્સ, દ્રવ્યનો જથ્થો. ગુજરાતીમાં કહીએ શું કહેવાય ને? દ્રવ્યનો જથ્થો. ઓકે, એને આપણે એન વડે બતાવવાના છીએ. અને એનો જે એસઆઈ યુનિટ છે શું છે? મોલ. ઓકે, MOLE, મોલ. અહીંયા આપણો શોપિંગ મોલ નથી. ઓકે, એટલે MOLE, મોલ તરીકે આપણે એને જોઈએ છીએ. અને એનો સિમ્બોલ શું બનશે? MOL. ઓકે, અને ધ લાસ્ટ, લ્યુમિનસ ઇન્ટેન્સિટી, જેને ગુજરાતીમાં કહીએ જ્યોતિ તીવ્રતા. શું કહીએ? જ્યોતિ તીવ્રતા. ઓકે, તો એને આપણે મીન્સ કે દર્શાવવા માટે આઈવી તરીકે બતાવીએ છીએ. અને એનો જે એસઆઈ યુનિટ છે કેન્ડેલા. આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ભૂલી જાય છે છોકરાઓ. લ્યુમિનસ ઇન્ટેન્સિટી એટલે જ્યોતિ દીદીની તીવ્રતા. ઓકે, શેમાં પાઈ છે? કેન્ડેલા. ઓકે, જેનો શોર્ટ ફોર્મ શું છે? સીડી માં બતાવવાના છીએ. તો તમને તો પહેલા 7 યુનિટ યાદ હોવા જોઈએ કે કોના શું યુનિટ છે. આ 7 યુનિટ યાદ હશે, પ્લસ હજી બીજા બે આપણા સપ્લિમેન્ટરી યુનિટ્સ છે, જે કોની માટે યુઝ થવાના છે? તો કે સાહેબ એંગલ માટે યુઝ કરવાના છીએ. કે સાહેબ જ્યારે એંગલ નો યુઝ કરવાનો થશે, એટલે કે પ્લેન એંગલ હશે, જે અહીંયા બતાવી રહ્યા છીએ પ્લેન એંગલ છે. કોઈ એક તમારો મીન્સ કે એંગલ બને છે, તો એ તમે શેમાં મેઝર કરવાના છો? ઓલવેઝ થીટા. એનો સિમ્બોલ શું બને છે? થીટા. અને એનો એસઆઈ યુનિટ શું છે? રેડિયન. અને શોર્ટ ફોર્મમાં શું લખશું એને? RAD, રેડ. ઓકે, તો રેડિયન ની અંદર આપણે મેઝર કરશું જ્યારે એંગલ મેઝર કરવાના આવશે ત્યારે. અને બીજો સોલિડ એંગલ છે. આ સોલિડ એંગલ એટલે કે આમ તમારી પાસે એક ગોળો છે. ઓકે, એમાં એક હું પ્લેન લઈ લઉં, અને એ પ્લેનમાં કેટલો એંગલ જનરેટ થાય છે, એ એંગલ શેમાં મેઝર થતો હોય? સોલિડ એંગલમાં મેઝર થતો હોય છે. તો આ સોલિડ એંગલ શેમાં મપાશે? તો કે ભાઈ એને પહેલા તો ઓમેગા વડે બતાવશું, અને મપાશે સ્ટેરેડિયનમાં.
અને શોર્ટ ફોર્મમાં શું લખાય છે? SR તરીકે લખાય છે. શું લખાય છે? SR. તો ટોટલ કેટલા અગાઉ ચર્ચા થઈ હતી એમ અગાઉ ચર્ચા કરી ચૂક્યા હતા 7 બેઝ યુનિટ પ્લસ 2 સપ્લિમેન્ટરી યુનિટ. આ તમારા 7 બેઝ યુનિટ. આ તમારા બેઝ. આ તો યાદ હોવા જ જોઈએ સાહેબ. MCQ એક આવશે અને આવશે પાક્કું છે. ભૂલતા નહીં ભાઈ, મહેરબાની કરીને આ જે ટેબલ છે એવું લાગે તો આનો સ્ક્રીનશોટ પાડી લો. આનો સ્ક્રીનશોટ પાડી લ્યો અને હુતા બેઠતા જાગતા તમે આને યાદ કરો. એક પણ આમાંથી માર્ક જોવો જોઈએ નહીં. 2 માર્ક રોકડા મળવા જોઈએ. ઓકે, બહુ ઈઝી છે, સાવ સરળ છે. અને આ આપણા સપ્લિમેન્ટરી યુનિટ્સ ટોટલ 7 પ્લસ 2. હવે જો તમને આ આવડતું હોય, મીન્સ કે બેઝ યુનિટ આવડી ગયા, 2 સપ્લિમેન્ટરી યુનિટ એ આવડી ગયા, તો એના ઉપરથી આપણે ડિરાઇવ યુનિટ્સ જોયું હતું. જે તમને બતાવું, કદાચ તમે ભૂલી ગયા હશો, આગળનો લેક્ચર નહીં જોયો હોય, મને ખ્યાલ જ હોય, આગળનો લેક્ચર ન જોયો હોય. મેં તમને કીધું હતું ફિઝિકલ ક્વોન્ટિટીના 2 મેઇન ટાઈપ છે, એક ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ અને બીજી કઈ છે? ડિરાઇવ ક્વોન્ટિટીઝ. તો ડિરાઇવ ક્વોન્ટિટીઝ માટે એના યુનિટ જોવા પડશે આપણે. ડિરાઇવ યુનિટ આપણે કયા જોવા પડશે? ડિરાઇવ યુનિટ પણ જોવા પડશે. તો સાહેબ બેઝ યુનિટ તો મને ખબર પડી ગઈ. બેઝ ક્વોન્ટિટી જેટલી હતી આ બધી બેઝ ક્વોન્ટિટી છે. એની માટેના બેઝ યુનિટ અવેલેબલ છે મારી પાસે. મારે શું કરવાનું? એનો યુઝ કરીશ અને અહીંયા ડિરાઇવ યુનિટ્સ મેળવવાનો પ્રયત્ન કરીશ. કેવી રીતે? એક્ઝામ્પલ દ્વારા સમજાવું. જેમ કે પેલું લઉં હું એરિયા. શું લઉં છું? એરિયા. તો એરિયાનું ઇક્વેશન શું થાય? તો કે સાહેબ લેન્થ ઇન્ટુ લેન્થ થાય. આ કે ના? ખબર પડે છે શું કહેવા માંગુ છું? મારો જે એરિયા છે એનું જે ઇક્વેશન છે શું થશે? લેન્થ ઇન્ટુ લેન્થ થશે. ડન. તો હવે મને ખબર છે મારા બેઝ યુનિટની અંદર તમે જુઓ લેન્થ એટલે L. તો મારે અહીંયા શું કરવું પડે? આ L ઇન્ટુ L સમજાવે છે. ઓકે, હવે એનું SI યુનિટ શું છે? લેન્થનું SI યુનિટ. તો લેન્થનું SI યુનિટ જુઓ મીટર. તો ભાઈ હું ત્યાં લખી શકું મીટર ઇન્ટુ મીટર લખી શકાય? શું લખી શકાશે? મીટર ઇન્ટુ મીટર. એટલે આને શું કહેવાય? મીટરનો સ્ક્વેર કહી દેવાય. હા કે ના? તો ભાઈ આ એરિયા છે એનો ડિરાઇવ યુનિટ શું મળ્યો તમને? મીટર સ્ક્વેર મળ્યો. ખ્યાલ આવે છે? ડિરાઇવ યુનિટ્સ એટલે ગુજરાતીમાં બીજું કાંઈ નહીં, સાધિત રાશિઓ છે તમારી આ બધી. બરાબર? સાધિત યુનિટ છે, સાધિત એકમો કહી શકાય. શું કહી શકાય? સાધિત એકમો. જે બેઝ ઉપરથી ઉતરી આવે છે. બેઝ આવડતું હોય પછી તમે તમારું નવું કરો. બરાબર? આમાં મરી મસાલા પર મીન્સ કે આપણે નાખી અને એક નવું તમારી પાસે પીરસી દઈએ. ખ્યાલ આવે છે? જે ઓલા પંજાબી શાક ન હોય, બધા પંજાબી બધા હરખા જ હોય. આમ એવું જોતા આપણને એવું જ લાગે એ પનીર હાંડી ને પનીર તુફાની ને પનીર અંગારા. મૂળ તો પનીર જ ને. બેઝ શું? પનીર. બાકીનું બધી ગ્રેવી મરી મસાલા ચેન્જ કરો એટલે તમારા ડિરાઇવ યુનિટ્સ તૈયાર થઈ જાય. એની માટે પેલા પનીર બનાવતો તો આવડવું જોવે. તો બસ એ પનીર એટલે આપણે ઓલા બેઝ યુનિટ, અને બાકી પનીર હાંડી, પનીર તુફાની, પનીર અંગારા, પનીર ભુરજી એ બધું હવે બનાવીએ આપણે. બરાબર છે? એરિયા રીતે મળી જાય. હજી જો તમને એક્ઝામ્પલ આપું, જેમ કે વેલોસિટી છે. કોણ છે? વેલોસિટી. ઓકે, વેલોસિટી ની અંદર તમે જોજો એનું જે ઇક્વેશન છે એ કયું છે તમને યાદ કરાવું. તો બે ડિસ્પ્લેસમેન્ટ ના છેદમાં ટાઈમ થાય છે. શું થાય છે? ડિસ્પ્લેસમેન્ટ ના છેદમાં ટાઈમ. તો ભાઈ ડિસ્પ્લેસમેન્ટ ના છેદમાં ટાઈમ, ડિસ્પ્લેસમેન્ટ શેમાં મેઝર કરાય તો કે સાહેબ મીટરમાં, અને ટાઈમ શેમાં મેઝર કરાય તો સેકન્ડમાં. તો આનો SI યુનિટ શું બની ગયો? વેલોસિટીનો મીટર પર સેકન્ડ બની ગયો. આ કે ના? આવડે કે ન આવડે? ખબર પડે છે શું કહેવા માંગુ છું? વેરી ગુડ. કદાચ હું આના નામે એક્સલરેશન લઈ લઉં. શું લઈ લઉં? એક્સલરેશન, જેને ગુજરાતીમાં આપણે પ્રવેગ કહીએ. શું કહીએ? પ્રવેગ. આને આપણે વેગ કહીએ, આને આપણે પ્રવેગ કહીએ. આને શું કહેવાય તો કે સાહેબ વેલોસિટીના છેદમાં ટાઈમ. વેલોસિટીના છેદમાં ટાઈમ એમ આપણે કહીએ તો વેલોસિટી શું છે? તો વેલોસિટીનો ખબર પડી આપણને મીટર પર સેકન્ડ. એના છેદમાં ટાઈમ માટે પાછો સેકન્ડ. આને આપણે કામકાજ કરીએ તો શું મળે? મીટર પર સેકન્ડ સ્ક્વેર મળે. તો એક્સલરેશન SI યુનિટ શું થઈ ગયો? મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ શું છે સાહેબ? ડિરાઇવ યુનિટ્સ. પનીર હતું બેઝ, બરોબર? એમાંથી પનીર ભુરજી, પનીર હાંડી બધું બનાવવાનું ચાલુ કર્યું આપણે.
તો આની અંદરથી પણ એમસીક્યુ પૂછાઈ શકે છે. એની માટે પેલા બેઝ યુનિટ તો ખબર હોવા જોઈએ ને આપણને. ખ્યાલ આવે છે? આની માટે પેલા બેઝ યુનિટ તો આપણને ખબર હોવા જોઈએ. ઓકે, હજી તમને એક એક્ઝામ્પલ આપું. એક્ઝામ્પલ બહુ મીન્સ કે જબરદસ્ત. જેમ કે ફોર્સ જોઈએ આપણે. શું જોઈએ? ફોર્સ. આમ તો ફોર્સ માટે આપણે ન્યૂટન વાપરતા હોઈએ છીએ. શું વાપરતા હોઈએ છીએ? ન્યૂટન. પણ મારે એસઆઈ યુનિટમાં જોઈએ છે. ઓકે, એસઆઈ યુનિટ ઇન ધ સેન્સ કે જે આ આપણો કાર્યક્રમ છે આની જેવું. તો કેવી રીતે મળે? તો કે સાહેબ ફોર્સનું ઇક્વેશન છે F બરાબર માં. શું છે ફોર્સનું ઇક્વેશન? F બરાબર માં. ઓકે, તો અહીંયા m એટલે કોણ છે? m એટલે કોણ છે? તો કે સાહેબ માસ. માસ નું આપણને ખબર છે. માસ 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 કેજી. માસ એટલે કેજી. કેજી આનો શું થશે? કેજી. અય ભાઈ તું જા. યસ, કેજી ઇન્ટુ એક્સેલરેશન. એ એટલે શું છે? એક્સેલરેશન જે આ મેળવ્યું હમણાં. એક્સેલરેશન નું શું છે? મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો ડન. ફોર્સ જે છે એનો એસઆઈ યુનિટ શું બની ગયો? કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો ફોર્સ નો એસઆઈ યુનિટ શું બનાવી દીધું આપણે? કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર. શું છે સાહેબ? કોની વાત કરી રહ્યો છું? ડિરાઇવ્ડ યુનિટ્સ ની વાત કરી રહ્યો છું. ભૂલતા નહીં મહેરબાની કરીને. તો આપણો ફોર્સ થઈ ગયો. ખબર પડે છે? મગજમાં ઉતરે છે કે નથી ઉતરતું ભાઈ? નો ઉતરતું હોય પેલા બેઝ યુનિટ જોઈ આવજો. મહેરબાની કરી બેઝ યુનિટ પાકા કરી લો અને પછી આ આપણે ડિટેલમાં જોઈએ. હજી કદાચ જો તમારા મગજમાં ન ઉતરે તો ટેન્શન ના લેતા. આ જે છે જેમ કે એક્સેલરેશન, વેલોસિટી, ફોર્સ, હજી આગળ બીજા 2-3 યુનિટ જોશું. આ બધું જ આની પછીનું ચેપ્ટર ક્લાસિકલ મિકેનિક્સ છે એની અંદર આવશે. તો ત્યારે પણ આપણે ડિટેલમાં જોશું. ફોર્સ નામનો અલગથી ટોપિક છે, એક્સેલરેશન નામનો અલગથી ટોપિક છે, વેલોસિટી નામનો અલગથી ટોપિક છે બીજા ચેપ્ટરમાં. તો ત્યારે પણ હું તમને યાદ કરાવીશ કે જો એસઆઈ યુનિટ કેમ બને છે. ખ્યાલ આવે છે? ડન. હજી તો આવા કેટલા એસઆઈ યુનિટ આપણે જોવાના છે. ફોર્સ થઈ ગયું. પાંચમું આપણે જોશું વર્ક. વર્ક અને એનર્જી માટે તો સેમ જ માનીએ છીએ આપણે. વર્ક અને એનર્જી માટે સેમ જ માનીએ છીએ. આમ તો એને આપણે જૂલમાં મેઝર કરતા હોઈએ છીએ. ઓકે, પરંતુ વર્ક અને એનર્જીનો જે આપણું ઇક્વેશન છે, ઓકે, એના બેઝ ઉપરથી આપણે આ યુનિટનો ડિરાઇવેશન કરશું, મીન્સ કે ડેરિવેશન લઈ આવશું. ડન. એટલે વર્ક અને એનર્જી છે. પછી પ્રેશર છે. પ્રેશર આમ આપણે પાસ્કલમાં મેઝર કરતા હોઈએ છીએ, પણ પ્રેશર માટે તમને બતાવું પ્રેશર આપણે કેવી રીતે મેઝર કરીએ. તો ભાઈ પ્રેશર માટે 5મું 6થું પ્રેશર જે છે એને આપણે લઈએ ફોર્સ પર એરિયા. શું લઈએ? ફોર્સ પર એરિયા લઈએ. ફોર્સ નું તમારી પાસે પહેલેથી છે જ. કોણ છે? ફોર્સ 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 આવ્યું. કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર. કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને એના છેદમાં એરિયા એટલે કોણ? મીટર સ્ક્વેર. એરિયા એટલે કોણ છે? મીટર સ્ક્વેર છે. ચાલો આ 1 મીટર અને આ મીટર ઉડી ગયો તો વધ્યું શું? વધ્યું શું? ભાઈ બંધ જોયો જા ઘડીક. ચલો ભાઈ જોયો જાજી. ઉપર જવા દો. ઓકે, તો અહીંયા શું વધ્યું? કેજી ના છેદમાં મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. હા કે ના? ખબર પડી કે નહીં? તો આ પ્રેશર માટે ડાયરેક્ટ આપણે આનો યુઝ કરીએ. તો કે ભાઈ આ બધી જ વસ્તુ ક્યારે આવડે? તો કે તમને પેલા બેઝ યુનિટ આવડે તો ખબર પડે. ઓકે, જો બેઝ યુનિટ આવડે છે તો જ તમને આનો ખ્યાલ આવશે. નહીતર મગજની બહાર આ મગજના કહેવાય નસ ખેંચાઈ જાય કે સાહેબ બધું હું કરી રહ્યા છો તમે. પણ જે વિદ્યાર્થી મન દઈ પહેલા લેક્ચર થી બધું જોયું હશે એને બધું જ ગળે ઉતરતું હશે. સાહેબ માની લેવાનું 2 માર્ક તો પાકા છે જ. કેમ કે એમસીક્યુ પૂછાવાની શક્યતા ખૂબ વધારે છે. અગાઉના જે પેપરોનું એનાલિસિસ કરીએ છીએ 2024 નું પેપર, 2025 નું પેપર, તો એમાંથી એમસીક્યુ આવ્યો જ છે. આ ટોપિકમાંથી એમસીક્યુ પૂછે જ છે. તો ખબર છે કે ભાઈ પૂછાય છે તો હું કામ જવા દેવાનું? આ વધીના 10-15 મિનિટ તમારી લઈશ. આનાથી વધારે આ તમારો ટાઈમ વેસ્ટ નથી કરવાનો. તો 15 મિનિટમાં તમને 2 માર્ક મળતા હોય તો કઈ ખોટમાં છો તમે? ઓકે, તો 15 મિનિટ શું આની માટે કદાચ કલાક દેવી પડે તો કલાક દેવા તૈયાર થઈ જવાય. કેમ કે મનગમતી કોલેજ મળવાની છે. આપણે જે તૈયારી કરી રહ્યા છીએ ડીડી સેટની એ આપણને આપણી મનગમતી કોલેજ આપવાનું છે યાર. પછી શું કામ આપણે આમાં બાંધછોડ કરીએ? તો ભાઈ મહેરબાની કરી અને આ ટોપિક્સને રિવાઇઝ કરો. મેં તમને ઓલો સ્ક્રીનશોટ પાડવાનો કીધો છે. લખી નાખો બુકની અંદર અને જ્યારે તમને ટાઈમ મળે છે ત્યારે એનો રિવિઝન કરતા રહ્યો.
તમારા 2 માર્ક પાકા છે અને તમારું ફિઝિક્સ ની અંદર સારામાં સારા માર્ક્સ લેવાની જવાબદારી પણ કલ્પવૃક્ષ એકેડમી લે છે. ઓકે, બસ તમારો રિસ્પોન્સ જબરદસ્ત તમને આપતા રહ્યો, જેથી કરીને આમ તો અત્યારે તમારો રિસ્પોન્સ ખૂબ જોરદાર છે. ઓકે, અને હજી તમે એમાં આગળ કન્ટિન્યુ કરો, તમારી જે કોઈ રિક્વાયરમેન્ટ છે એને આપણે ફૂલફિલ કરીએ અને તમારી મનગમતી કોલેજને આપણે તમારી સુધી પહોંચાડી દઈએ કે સાહેબ મનગમતો રેન્ક મળી ગયો છે. અને ડીડી સેટ ની અંદર જેટલા ટોપિક મોસ્ટ એમપી છે એનો તો આપણે કવર કરવાના જ છીએ. પ્લસ આપણે ટેલિગ્રામ ચેનલ ની અંદર અમારા ઓફલાઈન બેચ ની અંદર જે મોક પેપર લેવાય છે એ મોક ટેસ્ટ તમને મળે છે. પ્લસ અમારી ઓફલાઈન બેચમાં WRT લેવાય છે, તો WRT પણ તમને એમાં મળે છે. તો ટેલિગ્રામ જે ચેનલ છે એમાં અચૂકપણે તમારે જોઈન થઈ જવું, કેમ કે કોઈક મોક માંથી તો કોઈક WRT માંથી 2 MCQ તે તમારા પેપરમાં આવી ગયા ને સાહેબ, બહુ આનંદ થશે કે ભાઈ આ પેપર મેં આપ્યો તો કલ્પવૃક્ષ એકેડમીનો મોક પેપર હતો અને એમાંથી બેઠો ક્વેશ્ચન પૂછાણો અને મને આવડી ગયો, તો સાહેબ તમારા જે કહેવાય ને કે માર્ક એ પ્લસ થતા જશે. હું તમને ચોખ્ખું કહું, એક વિડીયો તમને 2 માર્ક આપે તો તમને શું વાંધો છે? એક વિડીયો તમને 2 માર્ક આપે તો વિડીયો જોવામાં શું વાંધો છે? ક્લિયર છે? તો રોજ તમે આ પ્રેક્ટિસ ચાલુ કરો, જેથી કરીને તમારું જે કન્ટેન્ટ છે ડેવલપ થાય. ઓકે, તો ફટાફટ આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો. આપણી ચેનલ કલ્પવૃક્ષ એકેડમી જો હજી તમે સબસ્ક્રાઇબ કરી નથી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને આવા ને આવા વિડીયો તમને મળતા રહે. દેન તો આપણી જે ઇન્સ્ટાગ્રામનો પેજ છે એને પણ ફોલો કરી દો, બધી અપડેટ્સ તમને મળતી રહે. અને ટેલિગ્રામમાં તો ભાઈ જોડાવાનું ભૂલતા જ નહીં, મહેરબાની કરી, કે મોક ટેસ્ટ અને WRT જે આપણી છે, WRT નું ફૂલ ફોર્મ કહી દઉં તમને, વીકલી રિવિઝન ટેસ્ટ, કે જે આ વીકમાં ભણાવ્યું છે એ પછીના વીકમાં સબ્જેક્ટ વાઇઝ આપણે ટેસ્ટ લેતા હોઈએ છીએ. ઓકે, તો એ પણ અટેમ્પ કરજો, તમે ઘરે બેઠા અટેમ્પ કરી શકો છો. તો એને ફટાફટ ક્લિક કરી સરસ મજાના જવાબ આપો ને સ્કોર કહેજો કે ભાઈ કેટલો સ્કોર આવ્યો છે, કોમેન્ટમાં લખજો કે સાહેબ આ મેં WRT અટેન્ડ કરી અને એટલો સ્કોર આવ્યો છે. ઓકે, ડન. તો મળી આવતા લેક્ચર્સમાં, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.